Students, don't cheat your parents. વિદ્યાર્થીઓ, તમે મા બાપને છેતરો નહીં, છેતરી રહ્યા છો. તમને ભણવા, શીખવા, શિક્ષણ મેળવવા માટે મા બાપે મોકલ્યા છે, એટલા માટે કે આવતીકાલ બહુ કપરી છે, બહુ મુશ્કેલ છે, ગળાકાપ સ્પર્ધા છે, જીવવું અને ટકવું મુશ્કેલ બની જશે. એવા સમયમાં તમે શિક્ષણ મેળવી લો, લાયકાત મેળવી લો, એટલે તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય, તમારું જીવન સરળ થાય, તમારી કારકિર્દી બને. માટે તમારા મા બાપ મોકલે છે, તમારા મોજ શોખ માટે નહીં. એ મોજ શોખ નામનો શબ્દ એ લોકો ભૂલી ગયા છે. એમની લાગણીઓ, એમની યુવાની, એમના સ્વપ્ન બધું રોઈ ગયું છે. એ બધું વેરી નાખ્યું, પીખી નાખ્યું, ચૂંથી નાખ્યું છે, એટલા માટે કે મારા સંતાનોની આવતીકાલ અદ્ભુત બને, તમારું જીવન સરળ બને, સુખી બને. અને માટે એમણે જીવનના સુખનો ત્યાગ કરી દીધો છે. બહુ તકલીફ પડે છે તમારા મા બાપને, કાળી મજૂરી કરે છે, અને જે બી કોઈ રીતે શક્ય બને છે એટલી વસ્તુઓ લાવી અને તમારા સ્વપ્ન સિદ્ધ કરવાનો પ્રયત્ન એ કરે છે. સહેલું નથી. એ તમે જ્યારે મા બાપ બનશો ત્યારે સમજાશે, અને જ્યારે તમારા સંતાનો તમારી સાથે આવર્તન કરશે ત્યારે સમજાશે. અત્યારે નહીં સમજાય. અને અત્યારે તમે જે કરી રહ્યા છો એ ઉપકારનો બદલો અપકાર છે. તમે ગુનો કરી રહ્યા છો, અપરાધ કરી રહ્યા છો, તમને કોઈ માફી નહીં મળે જો તમે મા બાપ સાથે આ છેતરપિંડી કરશો. તમારે તો શું કરવું જોઈએ? તમારો પરસેવો વહાવવાનો છે. તમારી બુદ્ધિ, તમારી મહેનત નીચોવાઈ જાઓ, ખોવાઈ જાઓ, તમારા અભ્યાસમાં, તમારી લાયકાત મેળવવામાં, અને જબરજસ્ત સિદ્ધિ મેળવી લો, શિખર પર પહોંચી જાઓ, સફળતાના દ્વાર ખોલી નાખો. તમારા મા બાપની છાતીમાં આનંદ અને ઉત્સાહ ભરી દો, ખૂબ રાજી થઈ જશે. બસ આટલું તો કરો એમને આપેલા બલિદાન માટે.